વડાપ્રધાન મોદીનો જ્યારે આગમન હોય અમદાવાદમાં, ગુજરાતમાં અથવા તો કોઈ પણ સ્થળે પર, ત્યારે આગમનને જોતા બંદોબસ્ત ખૂબ ચુસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની ઘટના ન ઘટે એવી કોઈ અનિચ્છનીય અથવા તો કોઈ પણ સ્વાભાવિક સામાન્ય માણસને પણ કોઈ નાનું મોટું નુકસાન ન થાય અથવા સામાન્ય માણસોમાં વડાપ્રધાનની ઝલક જોવા માટે પણ નાની મોટી ભગદડ ન થાય તેના માટેની પણ તમામ તૈયારીઓ અને સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. અને જોઈ શકો છો તમામ રૂટ પર દરેક જગ્યાએ પોલીસના જવાનો સાંકળબંધ હાજર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના કારમાંથી બહાર આવી અને આ તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખબર છે, તેઓ જાણે છે કે તે આ લોકોની લાગણી કેવી છે, તેમના માટે લોકોની લાગણી કેવી છે. અને આ તમામ લોકો જે મોટી સંખ્યામાં કલાકોના કલાકો પોતાનું તમામ કામ ધંધો છોડી અને આ એક ઝલક પોતાના પ્રતિનિધિને જોવા માટે ઊભા હોય, એટલે સ્વાભાવિક એ તમામ લોકોની લાગણીને પ્રાધાન્ય આપી, એ લાગણીને માન આપી એ તમામ લોકોનું અભિવાદન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝીલી રહ્યા છે. રોડ શોમાં ઓપરેશન સિંદૂરની ઝલક દેખાય અને આ ઓપરેશન સિંદૂરની ઝલકથી તમામ લોકો ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. વડાપ્રધાનનું ઓપરેશન સિંદૂર બાબતનું જે સ્ટેપ હતું, જે પ્રકારે આપણી સૈન્યએ જે કાર્યવાહી કરી હતી, આપણી ભારત સરકાર અને આપણી ભારતીય સૈન્યએ જે જવાબદારી નિભાવી હતી, એ તમામ લોકો યાદ કરી અને એક પ્રાઉડ, એક ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. અને આજે તેની ઝલક જોવા મળી આ રોડ શોમાં. પીએમ નરેન્દ્ર મોદીના આ રોડ શોમાં માનવ મેદની ઉમટી પડી છે અને જોઈ શકો છો તમામ પોલીસ બંદોબસ્ત વચ્ચે વડાપ્રધાનનો કાફલો ધીમે ધીમે આગળ વધતો જઈ રહ્યો છે. આ વડાપ્રધાનના કાફલામાં મોટી સંખ્યામાં પોલીસના જવાનો જોડાયેલા છે. અને સાથે આપણે એ પણ જણાવી દઈએ કે જે રીતે તમામ લોકો આગળ વધી રહ્યા છે તેને જોતા એ વાત સ્પષ્ટ છે, વડાપ્રધાન તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. મોટી સંખ્યામાં જ્યારે લોકો હરખાયેલા હોય, ખુશ પોતાની જાતને અનુભવતા હોય, એવામાં જ્યારે વડાપ્રધાન ખુદ આ ગાડીમાંથી બહાર આવી તેમને અભિવાદન કરતા હોય, તેમનું ઝીલતા હોય અને તેમને સામે રિસ્પોન્સ આપતા હોય, એટલે સ્વાભાવિક એ લોકોને જે પોતાના પ્રતિનિધિ માટેની લાગણી હતી એ લાગણી બમણી થઈ જતી હોય છે. આજે જે પ્રતિનિધિ તમામ લોકો સાથે જ્યારે વાતચીત કરવામાં આવી, જે સામાન્ય લોકો જે કલાકોથી રાહ જોઈ રહ્યા છે, અમારી ટીમે જ્યારે તેઓ સાથે વાત કરી તો તેમનું કહેવું છે કે અમે કલાકોના કલાકો ઊભા રહેવા માટે તૈયાર છે, કારણ કે અમારો આ લોકલાડીલા વડાપ્રધાન, અમારા આ લોકલાડીલા પ્રતિનિધિ જ્યારે અમારા માટે આવી રહ્યા છે, વડાપ્રધાનને આવકારવા માટેની જે તૈયારીઓ હતી, જે ઘણા દિવસોથી આ તૈયારીઓ હતી અને આ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો. અમદાવાદ એરપોર્ટથી જ તમામ તૈયારીઓની શરૂઆત થઈ ગઈ હતી. એરપોર્ટ પર બપોર પહેલાં જ તમામ લોકો, એટલે કે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય કે CR પાટીલ હોય કે પછી આચાર્ય દેવવ્રત હોય, તમામ આગેવાનો એરપોર્ટ પર પહોંચ્યા હતા. ભવ્ય સ્વાગત વડાપ્રધાનનું ત્યાં કરવામાં આવ્યું અને આ સ્વાગત કર્યા બાદ ભવ્ય રોડ શો હરિદર્શન 4 રસ્તાથી નીકળ્યો હતો. અને આ રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં જે પ્રકારે કલ્પના હતી એ કલ્પના મુજબની જ આ માનવ મેદની, માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, કારણ કે સ્વાભાવિક રીતે વડાપ્રધાનની જ્યારે સભા હોય કે વડાપ્રધાનનો રોડ શો હોય એટલે અકલ્પનીય મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે અને ઉમટતા હોય છે તેમની એક ઝલક જોવા માટે. વડાપ્રધાનને જોવા અને સાંભળવા એ લોકોનું એક જાણે સ્વપ્ન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. અને પીએમની ઝલક માટે લોકો, આપ જોઈ શકો છો કેટલી આતુરતા છે. દરેક લોકો એક ક્ષણ પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા છે. વડાપ્રધાનને જોવા માટેની જે ક્ષણ છે એ ક્ષણ પોતાના કેમેરામાં તેઓ કેદ કરી અને એ વાગોળશે. અને આપ જોઈ શકો છો તે પ્રકારે કાફલા દરમિયાન વડાપ્રધાનની સુરક્ષા પર પણ સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરવા માટે તમામ લોકો જે ઉમટી પડ્યા હતા તેઓ હવે આગળ વધી રહ્યા છે. નિકોલ જાહેર સભા યોજાવાની છે અને નિકોલમાં આ સભા સ્થળ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે પહોંચી રહ્યા છે. નિકોલમાં જાહેર સભા જે છે એ જાહેર સભા સ્થળે પણ મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો પહોંચી ગયા છે અને સાથે તમામ સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આજે વડાપ્રધાનને સાંભળવા ખૂબ રસપ્રદ રહેશે, કારણ કે વડાપ્રધાન પોતાના આજના આ સંબોધનમાં કયા પ્રકારના મુદ્દાઓ ખાસ ઉલ્લેખ કરે છે, આજે ગુજરાતની જનતાને કયા પ્રકારના મુદ્દાઓથી વડાપ્રધાન સ્પર્શે છે તે પણ જોવું એટલું જ રસપ્રદ બની રહેશે.
વડાપ્રધાનની આ જાહેર સભા જે ખૂબ મોટી સંખ્યામાં લોકો ત્યાં પણ ઉમટી રહ્યા છે. એસી ડોમ ડોમ બનાવવામાં આવ્યો છે કારણ કે વરસાદી એક તરફ વાતાવરણ છે અને આ વરસાદી વાતાવરણમાં વરસાદ વિઘ્ન ન બને તેના માટે મોટી સંખ્યામાં લોકો બેસી શકે એવો ડોમ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. નિકોલ સ્થળ પર જે રીતે અત્યારે તમામ તૈયારીઓ અને સભા સ્થળ પર લોકો હાજર રહે, હાજરી લોકોની દેખાય અને લોકોની જે વ્યવસ્થા છે બેસવા માટેની, વડાપ્રધાનની ઝલક જોવા માટેની, એ તમામ વ્યવસ્થા સાચવવા માટે પણ તમામ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. અમદાવાદમાં પીએમ મોદીનો આ રોડ શો, જેના જીવંત દ્રશ્યો, વડાપ્રધાન જ્યારે ગુજરાત આવનાર હોય, પોતાના વતન ખાસ કરીને ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હોમટાઉન છે અને જ્યારે ગુજરાતની વાત આવે એટલે સ્વાભાવિક વડાપ્રધાનની પોતાની પણ એક લાગણી ગુજરાત સાથે જોડાયેલી હોય અને એ લાગણી ગુજરાતવાસીઓ ન ફક્ત સાંભળી અથવા જોઈ શકે છે, એ તમામ ગુજરાતવાસીઓ અનુભવી પણ શકે છે કારણ કે ગુજરાત એ વડાપ્રધાનનું હોમટાઉન છે અને ગુજરાત સાથે તેમની પણ એક અનોખી લાગણી જોડાયેલી છે અને એટલા માટે જ ગુજરાતની જ્યારે વાત આવે, ગુજરાતીઓની જ્યારે વાત આવે ત્યારે વડાપ્રધાન પોતે પણ એક લાગણીસભર રીતે આગળ વધતા આપણે એમને જોઈ શકીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ જીવંત દ્રશ્યો આપ જોઈ શકો છો. લોકો પણ આ એક ક્ષણ કેદ કરી રહ્યા છે પોતાના કેમેરામાં વડાપ્રધાનને જોવા માટેની અને એટલા માટે દૂર દૂરથી જે લોકો આવ્યા છે અત્યારે આ સ્થળ પર, આ માર્ગ પર, જે માર્ગ પરથી આ કાફલો આગળ વધતો જઈ રહ્યો છે, એ માર્ગ પર પણ દૂર દૂરથી લોકો આવ્યા છે ત્યાં તેમને જોવા માટે અને એ કાફલા દરમિયાન જેમ જેમ વડાપ્રધાન આગળ વધી રહ્યા છે, લોકો પણ તેમની સાથે આગળ વધતા જઈ રહ્યા છે અને સાથે જ નિકોલ જાહેર સભા સ્થળ પર પણ એક બંદોબસ્તના ભાગરૂપે તમામ વ્યવસ્થા પહેલાંથી કરી દેવામાં આવી છે. આ બંદોબસ્ત ન ફક્ત આજનો પરંતુ છેલ્લા ઘણા દિવસોથી નિકોલ જાહેર સભા પર થઈ રહ્યો છે અને વડાપ્રધાન આવનાર હોય, તમામ તૈયારીઓ અને તમામ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત અને આ નિકોલ જાહેર સભા સ્થળ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ વધી રહ્યા છે. 5,500 કરોડના વિકાસ કાર્યોની ભેટ આજે તેઓ આપશે. 2 દિવસનો ગુજરાત પ્રવાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક નિહાળવા માટે લોકો આતુર છે અને આ આતુરતા બપોરથી લોકોમાં છે કારણ કે કલાકોથી વડાપ્રધાનની આ ઝલકની, વડાપ્રધાનને જોવા માટેની રાહ, એક ક્ષણની રાહ જોઈ રહ્યા છે અને વડાપ્રધાનના ચહેરા પર પણ ખૂબ જ આનંદ અને ઉત્સાહ જણાઈ રહ્યો છે કારણ કે તેઓ પોતે પણ આ તમામ લોકોની લાગણીને અનુભવ કરી રહ્યા છે. ગાડીમાંથી બહાર આવી તમામ લોકોનું અભિવાદન વડાપ્રધાન ઝીલતા આપની ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યો. સમગ્ર અમદાવાદ જાણે હમણાં નમોમય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનની છેલ્લા ઘણા દિવસોથી રાહ જોવાઈ રહી છે અને આ દિવસ જ્યારે આવી ગયો ત્યારે સ્વાભાવિકપણે લોકોની લાગણી એ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. એ તમામ લોકો પોતાની લાગણીને કંઈક આ રીતે વ્યક્ત કરી રહ્યા છે. કલાકોના કલાકોથી જે લોકો પોતાના પ્રતિનિધિની એક રાહ જોઈ રહ્યા છે, એ રાહ, એ આતુરતાનો અંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ઝલક, તેમના ચહેરાની એક ઝલક મેળવીને આતુરતાનો અંત આવી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક તરફ દેખાઈ રહ્યા છે, 2 દ્રશ્યો, જેમાં એક તરફ કાફલો આગળ વધી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો, તેઓ પોતે આ તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે, તો બીજી બાજુ માનવ મહેરામણ મોટી સંખ્યામાં જે સભા સ્થળ છે એ સભા સ્થળ પર ઉમટી પડ્યું છે અને આપ એ પણ જોઈ શકો છો કે આ 2 દ્રશ્યોમાં જે એક સરખામણીની જો વાત કરીએ તો એ સરખામણી છે લોકોનો ઉત્સાહ, લોકોનો હરખ અને તમામ ચહેરાઓ પર એ આનંદ, કારણ કે તમામ લોકો પોતાના આ પ્રતિનિધિને જોવા માટે આતુર છે અને આ આતુરતાનો અંત જેમ જેમ આ રોડ આગળ કાફલો આગળ વધી રહ્યો છે, આ રોડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો આગળ વધતો જઈ રહ્યો છે, તેમ
તમામ લોકોની આતુરતાનો અંત આવી ગયો છે. બસ થોડી જ ક્ષણોમાં પહોંચી જશે નિકોલ સભાસ્થળ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી. ઓપરેશન સિંદૂરની જ્યારે વાત કરવામાં આવે તો સમગ્ર દેશવાસીએ સરકારની એ કાર્યવાહીથી, સૈન્યની એ કાર્યવાહીથી એ અનુભવ કર્યો હતો કે જ્યારે દેશ પર કોઈ આપત્તિ આવશે, જ્યારે દેશવાસીઓ પર કોઈ પણ વિપદા આવશે, ત્યારે તમામ વિપદાઓનો અંત આ પ્રકારથી થવાનો છે. દેશ પર કોઈ પણ નુકસાન અથવા કોઈ પણ ખરાબ નજર હશે તો તેને સાંખી લેવામાં નહીં આવે અને તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબિત કર્યું છે કે જ્યારે દેશની સુરક્ષાની વાત હશે ત્યારે કોઈ પણ બાંધછોડ કરવામાં નહીં આવે. ઓપરેશન સિંદૂર એ એક ઉદાહરણ હતું, એ એક એક્ઝામ્પલ હતું. તમામ લોકો માટે એ એક